સમાચારમાં આગળ વાત કરીએ તો અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પવન ફૂંકાશે। આગામી 7 દિવસ છૂટો છવાયો વરસાદ રહી શકે છે, ત્યારે તાપમાનમાં વધુ ફેરફાર થવાની પણ શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને આજની વાત કરીએ, અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યના બંદરો પર હાલ કોઈ પણ સિગ્નલ નથી લગાવવામાં આવ્યા, પરંતુ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ એ છૂટો છવાયો વરસાદ રહી શકે છે। અરબ સાગરમાં જે ડિપ્રેશન બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે, જેના કારણે હવે વરસાદ છૂટો છવાયો રહી શકે છે અને તાપમાનમાં પણ વધુ ફેરફાર થવાની શક્યતાઓ છે। अच्छी सिचुएशन है। जो कल डिप्रेशन था वो आज एनवायरमेंट में चेंज हो गया है और क्रॉस कर गया था। तो अभी वो मध्य महाराष्ट्र और साउथ मध्य महाराष्ट्र मराठवाड़ा के पास स्थित है। जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है, तो उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक, और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है। यहाँ तक थंडरस्टॉर्म का सवाल है, तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है। सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में रखा है। और जो विंड दी गई है वो आज के लिए 50 to 60 किलोमीटर पर आवर है आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म के साथ, और डे 2 से डे 4 तक जो है 40 to 50 किलोमीटर पर आवर की उम्मीद है।